નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારા ભેળસેળિયાઓને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા આપી કડક સૂચના। જાહેર મંચ પરથી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભેળસેળિયાઓને દંડાથી બરાબર ફિટ કરવાની ખાતરી આપી। સાથે જ સુમૂલ ડેરી કરતા કોઈ પણ સસ્તા ભાવે ઘી આપે તો તે ઘી ન ખરીદવા નાગરિકોને અપીલ કરી। મંત્રી પ્રફુલ પાનસેરિયાનું સ્પષ્ટ કહેવું છે કે સસ્તા ભાવે મળતું ઘી ભેળસેળયુક્ત હોય છે। નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા મંત્રી પ્રફુલ પાનસેરિયા બોલ્યા કે પહેલાના સમયમાં ક્યારેય કોઈને ડાયાલિસિસ કરવું પડતું નહોતું, પરંતુ આજે તાલુકા દીઠ 25 થી 50 લોકોને અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ કરવું પડે છે, જેનું કારણ આપણી ખાણીપીણીની વ્યવસ્થા છે। સુમૂલ ડેરીના ભાવ ઘીના છે, એના કરતા જો સસ્તું ઘી મળે તો એક પણ લોકો લેતા નહીં, કારણ કે ભેળસેળયુક્ત। અમે તો દંડા લઈને બરાબર ફિટ કરી। આજે હું તમને કહું, ગુજરાતની અંદર દરેક તાલુકામાં એક ડાયાલિસિસ સેન્ટર શરૂ છે। અત્યારે 282 ડાયાલિસિસ સેન્ટર ગુજરાતમાં કાર્યરત છે, વિનામૂલ્ય છે। એક વ્યક્તિને 2 વાર ડાયાલિસિસ કરવું પડે અઠવાડિયામાં। એક વારનો 1600 રૂપિયા ખર્ચો થાય તો મહિનાના 8 થી 10,000 રૂપિયા થાય। આખા ગુજરાતમાં તમે પહેલા આપણે તમારો જે તાલુકો હોય તમે જોઈ લો, સગા સંબંધી ત્યારે કોઈ ડાયાલિસિસ કરવું પડતું હતું? આજે તાલુકા 20, 25, 50 લોકોની કિડની ફેલ થઈ ગઈ। શું કારણ? આપણી ખાણીપીણી વ્યવસ્થા, રેસ્ટોરન્ટ ચલાવતું બધું ચોખ્ખું આપી, આ પણ સમાજનો સેવા છે।